જે રીતે આ સરકારની પદ્ધતિ તમે જુઓ, એ ખેલ સહાયક, ભવિષ્યના શિક્ષકોની લડાઈ હોય, આરોગ્ય કર્મીઓની લડાઈ હોય, ભૂતકાળમાં તમે જોશો તો પેપર ફૂટવા અને એની સામે યુવાનો વિદ્યાર્થીઓની લડાઈ હોય, ખેડૂતોના અનેક આંદોલનોનું આ મેદાન સાક્ષી છે. એ આંદોલનો હોય, દરેકની અંદર આ સરકારે સિસ્ટમેટિકલી બ્યુરોક્રેસી અને પોલીસને આગળ કરી અને આંદોલનને કચડી નાખે છે. સરકારની કાયમીની પદ્ધતિ રહી છે કે આંદોલનકારી લોકો અને સરકારની વચ્ચે, ભાજપની વચ્ચે બ્યુરોક્રેસી અને પોલીસને દિવાલની જેમ ઊભા કરી દે છે અને એના માધ્યમથી આંદોલનને કચડે છે. અત્યારે આ આંદોલનકારીઓ જે અહીંયા વ્યાયામ શિક્ષકો બેઠા છે, જે ભવિષ્યના શિક્ષકો છે, હવે એક બાજુ સરકાર છે એ ભણશે ગુજરાત, રમશે ગુજરાતની મોટી મોટી જાહેરાતો કરે છે. આ જાહેરાત જેવી સરકારને હું કહેવા માંગુ છું કે જાહેરાતો નહીં, એનો અમલ કરો. જો બાળકોને રમશે ગુજરાતનો નારો તમારે ગુજરાતમાં સફળ કરવો હોય તો આ શિક્ષકો જે છે એમની ભરતી કરવી પડે. તમે ગુજરાતની કોઈ પણ પ્રાથમિક શાળામાં જઈને જુઓ, કોઈ પણ સરકારી માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જઈને જુઓ તો શિક્ષકો છે જ નહીં, વ્યાયામ શિક્ષકો છે જ નહીં. હવે વ્યાયામ શિક્ષકો જ ન હોય તો પછી બાળકો રમશે કેવી રીતે? જેવી રીતે સરકાર આ આંદોલનકારીઓ સાથે રમત રમે છે, એવી રીતે બાળકો રમત રમશે કે વાસ્તવમાં સરકાર રમશે ગુજરાતને જો સૂત્રને સાર્થક કરવું હોય તો કરાર આધારિત શિક્ષકોના બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ. છેલ્લા લગભગ 10-15 વર્ષથી આવી કોઈ ભરતી સરકારે કરી નથી. તમામ સ્કૂલો ખાલી છે. એટલે સરકારને એક નમ્ર વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે, કારણ કે અહીંયા આંદોલન જેટલા લોકો કરે છે, જે લોકો પોતાના હક અધિકાર માંગે છે, એ તમામ ખેડૂતના દીકરાઓ છે. અને ખેડૂતના પ્રતિનિધિ તરીકે પણ મારી ફરજ બને છે કે એમની સાથે હું બેસું અને એમના માટે હું વાત સરકાર સામે મૂકું. ત્યારે સરકારને વિનંતી કરું છું કે આ તમામ લોકોને તાત્કાલિક અસરથી ભરતી કરવામાં આવે. સરકાર ભરતી જ્યારે કરવી હોય ત્યારે કરે, મહિને 2 મહિને, પણ અત્યારે આ લોકોને કમસે કમ સાંભળે, એમને એક વાયદો, વચન અને એક લેખિત બાહેધરી આપે કે અમે આટલા સમયની અંદર આ ભરતી કરશું. જો એ ના કરી શકે તો સરકારને બેસવાનો કોઈ અધિકાર નથી. સરકારે આંદોલન નથી કરવા દેવું. આ લોકો અત્યારે ગેરીલા પદ્ધતિથી આંદોલન કરે છે. એક દિવસ અહીંયા, એક દિવસમાં, એક દિવસમાં. આંદોલન કરવાનો લોકશાહીમાં અધિકાર નથી. અત્યારે દેશમાં લોકશાહી છે. આ લોકોએ કોઈ જાહેર મિલકતને નુકસાન કર્યું છે? આ લોકોએ ક્યાંય સરકારને એલફેલ ગેલ કે એવા જે બંધારણીય શબ્દ ન હોય એવા શબ્દોથી સરકારને ક્યાંય વખોડી છે? સરકારને કંઈ કહ્યું છે? ના. તો પછી લોકશાહી ઢબે ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન કરે છે એ લોકોને સરકારે આંદોલન કરવાનો અધિકાર પણ છે. મારું નામ ભરત નાવડિયા છે. ખેલ સાહિત્ય તરીકે બોટાદથી આવું છું. છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી. સતત 15 વર્ષથી અમે રજૂઆત કરવી છીએ, પણ તે પછી હવે એવું થયું કે આ સરકાર અમારું નહીં સાંભળે. એટલા માટે છેલ્લા 15 દિવસથી અમે સરકારને સતત રજૂઆત કરી છે. અહીંયા 15 દિવસથી સંઘર્ષ કરવી છે, સતત માંગણી કરવી છે. સચિવાલયનો 2 વખત ઘેરાવો કર્યો અને 5-6 વખત ડિટેન થયા, છતાં પણ સરકારના કોઈ અધિકારીઓ અમને મળવા નથી આવ્યા. શું અમારી જે માંગણી છે એ વ્યાજબી નથી? આજે ગુજરાતની સામાન્ય જનતાને પૂછશો કે શું તમારા બાળકોને શાળાની અંદર વ્યાયામ શિક્ષકોની જરૂર છે તો કોણ ના પાડશે? અમારી જે માંગણી છે એ વ્યાજબી છે. ગુજરાતના કોઈ પણ અધિકારીને પૂછો, સામાન્ય પબ્લિકને પૂછો, બિઝનેસમેનને પૂછો કે ટીચરોને પૂછો કે આચાર્યને પૂછો કે શું સરકારી શાળાઓની અંદર વ્યાયામ શિક્ષકની જરૂર નથી? આજે ઓલિમ્પિક જેવી વાતો કરે છે, કોમનવેલ્થ ગેમની વાત કરે છે, મોડલ ગુજરાતની વાત કરે છે, અને જે ડિગ્રીઓ લઈને બેઠા છે 15 વર્ષથી, જેમની ઉંમર થઈ ગઈ, એ શું અમારી માંગ ખોટી છે? આજ 15 દિવસથી સતત બહેનો અને ભાઈઓ સાથે ઘર્ષણ થાય છે. શું એ યોગ્ય છે? શું સરકાર એવું ઈચ્છે છે કે આની સાથે કોઈ ઘટના બને પછી કઈ નિરાકરણ લાવી? આનાથી પણ મોટું ઉગ્ર આંદોલન તમારે જોવું છે. સતત માંગણી કરવી છે. અત્યાર સુધી સરકારના કોઈ પણ અધિકારી અમને મળવા નથી આવ્યા, તો શું વિચારે છે? આ અમારી માંગણી યોગ્ય છે કે નહીં એ સરકારને વિચારવાનું છે.
અને હવે સરકારની હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક અમારો કોઈ પણ પ્રકારનો નિવેડો લાવે, નકર પછી આના પછી પણ ઉગ્ર આંદોલન જોવા માટે તૈયાર રહો.